હો તમે લા કોણ હો ઓય રે કોણ પૂછી તું એટલે તમને કો પૂછવાનું નહીં આવતું મારે તમે પટક્યો કેમ મની કોણ તું ઓય રે કોણ પૂછી અલા સાઈડ દે ને તે મને પટક્યો કેમ એટલે કલરજીનો કોલર ગીરે તમે ઘટિયા ના પાડી દઉં તને તો છોડ દે પટક્યા કેમ આવી તું અઠે તું કોણ પૂછી ઓય રે મફત નહીં રહેતા ભાડું ભરા મહિનાનું કોણ તું ભાડું કોણ ભરે ગમે એને ભરું કોઈ તારે કોઈ લેવા દેવાની નહીં એટલે ગમે એને ભરવાની વાત કરવાની જ નહીં હોય આ મારે મોમો એ મોયનો ભણાવું હોય આ ઘર મારું હોય હોય એમ તો મોરે ઘરનું પાછળ ભાડું પડે એટલે ભાડું ભરીને એલા બીજાને દેવાનું હોય હું ભાડું ભરી દઉં કોઈ મફત નહીં રહેતો પેલા કિશન ને 1500 રૂપિયા મહિનાના ભરું કોઈ મફત નહીં આવતો 1500 રૂપિયા તો ના રે કેટલો દાડું છે 10 દાડા જાય 10 દાડા અલા તારી ઓપડો ઘરનું ભાડું બીયું કોઈ લે મહેરબાની કરીને હવે તમે રાખતા રહો ને તો ઠીક રે હમણે અમે જેલમાં છૂટી ના આવ્યા તમે રાખતા રહો ને ઠીક રે હું તમને કહું હમણાં નહીં દેવરા મહિના કેડે દાવ કેમ કહું હમણાં તાત્કાલિક ક્यों મારને ઘર સેટિંગ અમે કરવું વો તારો પ્રોબ્લેમ હે કોઈ મારે નહીં દેખવાનું હોય તું ઘર ખાલી કરે તો રેડી બાકી અમે હમણે જો દાદાગીરી ઉતર્યો ને તો હલા તારે હમણે હલા દવાખાનામાં ભરતી થવું પડશે હોય એટલે હું તમને પ્રેમથી જ કહું કે તમે મહિના કેડે આવો આ કહી દઉં તમને ને મારે કહો ઠાન છે મોમા મોમા એને બતાડી નાખું હા બતાડી ના ભણકે આ ને આ દેખને પારકારે ઘરે રહી ગઈ નાને પડ્યા ભાઈ હોય તો તો એલા કિશન ને ખબર પડે પો મોમા હવે થોડો આરામ કરો મન તો ઉગા દીધો ખાટલા અરે પેલા મનકા ઉગવા દે બે જણા વેત આવશે કે બીજો લાવરો તું બીજો કાટલો લાવો લાવો એડો એલા તારી ખાટલો પડ્યો ખાટલો વળી ગયો રેંજો કરબે કા નહીં બેલ્યો ભૂલે શું કે આ એક ખાટલી રાખી હે ઘરે બાબુ ખાટલી પણ ખાટલો કયો લેંજો ઓહો મારો બેટો ખાટલા જ લઈને જતા જાય એમ ને હવે તમે બતાડો કે આ ખાટલો લઈને જવા વાળો કયો એમને ખબર પડે કે હવે કે મોમો ભણો હવે કે ભરી કે જેલમાં જશે હોય મોમા હા ઓપડા ગમે કેટલા એમ દીધું દીએ કેમ હું શું કોઈ હદ પાર વેણાય આ કિશન હા. ઓપડે વારો અલા ઓપડે કેટલું ઓલા ભાડું લે કોઈ ઓપન કેટલું પૈસે ખોટું લાગે હા वो तो એટલે આપણે પોલીસ સ્ટેશન માં જાય એનો મતલબ એવો થોડી કે બીજે ઘર રહેવા દેવા હે હા બીજું છે અને એલો ખાટલો હતો ને આપણે બે ખાટલા હતા ને અને એક ખાટલો ગાયબ થઈ ગયો ક્યાં થઈ ગયું હા એટલે કોઈ ચોરી કર્યો છે હોવે એટલે ને ભણા હવે કોઈ જાતું તને કેરું ખાલી મને તું ચપ્પલ પહેરવા દે જાતો નહીં કરવું ને હવે આ વાત ને મિલવી નહીં નજ મિલન પડી રાખશો ને તો પડી જશે હેડો જા આજ તો તમે તો જા આજ તો જા તમે જા આજ તો અરબાદી જા એટલે હું શું અરે પેલા આવી જાય ને મોમો ભણો પાછા મને ઓછો કરી પટક્યો હોય તો તમે દેખો ખાલી તમે હવે એ મો ભણો આયા એટલે આર બધું વિજય કો મો ભણાથી એ તો ખબર પડી જાય તો તમે થોડા ચેતીને રહેજો હવે ટૂંક સમયની અંદર હોય હવે તમારા પાસે આવારા તમે ખાટલો ત્યાંથી જ લાવ્યો એટલે નીચેથી રહું તો મો ભણો મારો હું કરશી માર જેલા મને મારી ગાડ્યો એટલે અરબાદી તાકાત મારી વાત એ મો ભણારો હોય તો હુએ આર બાજી તો જાણતા નહીં મો ભણો તમે થોડા ચેતીને રહી જાઓ હવે થોડા હે ને કેમ કહું હવે તમે જવાના કેમ એમને કહું? આ અરબઈ કેવાય તમને ખબર તો હાથરા કેવાય હો તો ભારી હો તો મને છેકરા હા. ખબર છે હા. પણ હું એક વાત કહું હા. પણ તોરા જેવો સાત મન મળ્યો હોતો ને તો એનાથી બદલો પૂરો કરત મને માર્યો એટલે તું માર ખાઈને આવ્યો અલ્લા બે જણા હું માર ને ખાવ આ તો શરમ ભરવી પડી મોન સોરી કેમ હું છું તારે વો વાત કર અલ્લા મેં પેલા કિશન ને એને મને દેવરાય તો ભાડા ઉપર ઘર હા તો મને 10 દાડા થયા આયા ને હા તો હું ભાડું ભરતો હતો તો મને શું કરવા ગાડવાની જરૂર આવે ન ઘટાય નહીં તો મને ઠાને તો કે મોમો ભણો આવ્યો હા તો દાદાગીરી કરવા પડી ગયા પછી કહો મારું દિમાગ તમને ખબર ને પિત્તળે હું ન માનું એમ તો મેં કીધું તમને બતાડી છોડું કે કલણદી કેવાય હા તો પછી તું મારીને આવ્યો ને ના ના તો બે જણા થઈ મને તો પાડ્યો એટલે આ બધા આદમી લ્યા તો લ્યા આપણા ગોમરી ઇજ્જત ખોઈ હે પણ બદલો પૂરો કરવો હોય ને તો તોરા દેવો સાત તાકાત વાળો માણસ જ જોઈએ મારે તોરા દેવો અરબાજી તોરા દેવો સાત હોય તો ગમે એને ઉલાડી મારો ગમે એને એટલે પણ એને 7 દીવાર તમે બંધ કરી નાખ્યા હવે ઝઘડા ફકડા માર નહીં કરવા એમ ઝઘડા ફકડા એટલે કોઈ લેવાનું હોતું નહીં એટલે હું ઝઘડા બંધ કરી નાખ્યા એટલે
તો તમે થોડા ચેતીને રહેતું હા. ને કે ઉલાડી મારશે કીએ ટાઈમે ખબર ય નહીં એટલે પડે તમને આ યમરાજોમાં એક મોમો ભણો પડશે એમ એટલે તમે ખાલી મેટર એમને કરી આ યમરાજોમાં જે પડ્યા ને, આ સુધી એ શરીરમાં જે લાયા નવો ડાયલોગ લાયા ઓહો તારી તમે નવો ડાયલોગ લાયા ડાયલોગ ફાયલોગ નહીં, આ યમરાજ એવા હે જ તને કહું ચેકથી. હું તમને કહું હા હા કેન વો 338 એનો પર કલમ રાખેલી 5 વર્ષની જેલ 338 ની લાગેલી મને ખબર હે, તો તમે તો હમણાં જ આયા હો અને ભાઈ ને ચોરી કેસમાં એ પોલીસ સ્ટેશનમાં ગયા હતા પણ આયા તો ખરી અને મારા ઉપર એવી તો અલ્યા કલમ કેટલી લાગેલી હું પોલીસ સ્ટેશનમાં હમણાં હાલી એફઆઈઆર મારા નામની દર્જ થયેલી પડી કેટલી 10-15. લા તમે થોડા ચેતીને રહેજો મોદાવ ઠીક હે હા. ચેતીને રહેજો ચેતવાની મારે જરૂર નહીં, હવે ચેતીને તો એમ બહુ ઘોડો મારામાં પડશે ને તો ગુચે નહીં મળે આ ગામમાં તો. ધ્યાન રાખજો હા. હવે ઘોડો કીધું એટલે પટી ગયો ગોમાં તમને ખબર હે પૂરી તાકાત ન પડતી હમે પડવારી મોં ભણો અરબઈઓમાં ન પડે, આ યમરાજોમાં ન પડે તને કહું. એ કરતા કરી ખાઓ અને મોં ભણાથી હું બીજા તો નહીં એવું. તમે ખાટલા ચોરી કરો ખાવા ખોટું લાગે પછી એટલે ખાટલો થાય ને હું આફરીને લાવ્યો, મારે એ બેટર જ કરવી હતી મોં ભણાથી. કેમ એટલે આ એ ને મારામાં મોં ભણો આ સુધી પડેલા નહીં. હા. આ કીધું ખાટલો લાવીને અનારે ઘરથી હા. એટલે કીધું એ મારામાં ઝઘડો કરશે ને એક વખત ઓછા કરીને પટકવા એ બીજું કોઈ નહીં હવે. કેમ તમારું કોઈ બગાડી દઉં ના ના હવે ને બીજો અમે દાદાગીરી કરી ન ચાલે ને. મારું હવે નોમ નહીં રહ્યું ગોમમાં ને પેલા મારું નોમ હતું ચર્ચામાં. વો હે પછી આ કાલ એમ ચક્ર બાજ થઈને ભણવા બાજ થઈને ભણવા પૂરી કોશિશ કરી ચાલે લે ના ચાલે ને તો પછી તમે તારે ભમે નાખો ચકલે જ કહેવાય. બેડ હવે ખાલી હવે હમા પડ્યા ને એ દાડે બસ થોડા તોય ચેતી લેવારો હસ્તી મીટ જાયગી થોડા ચેતીને રહેજો એટલે ચેતવાની મારે જરૂર નહીં. આ દેખ ખાલી તાકાત કેટલી છે, તાકાત જોઈએ તારે દેખ દેખ દેખી દેખી આ દેખી શરીર આજે એવું રહ્યું હોય ખાલી ઉંમર છીએ. હવે તમે જાઓ હા 10 દાડા છે હવે ભાડો લેવાનો 1500 રૂપિયા કલણજીનું કરે મહિનો પૂરો થાય. મહિનો તરત એક વખત પૂરો છે બહુ ને તો ભાડો લઈ લો 1500 રૂપિયા કોમ આવત. કિશન વો આયા બે જણા મારા ઘરથી બહાર કાઢ્યો બોય કોણ આયા? પેલા મોમો ભણા મોં ભણો આવી જાય એમ તો આવી પાછા. ગયા. તો મને અભિયાર ઘરથી બહાર કાઢ્યો એટલે પોલીસ વાળા આને કેમ છોડ્યા છે હું ઓ વિચારું. વોમન ટાની હવે તમે એ મારે ચોક રહેવાર સેટિંગ કરાવો એટલે તો ઘરે એવું કીધું તો મેં કીધું આ કિશન ને હું ભાડું ભરું હા તો એમ કે મોકો જાણતો નહીં કે ઘર મારું હોય મને માર્યો તો અભિયાર તમે માર કઈ ના તમે માર કઈ ના આવ્યો. એટલે આ તો મેં તોરી મર્યાદા રાખી હતી એટલે મેં મારને ઘરને બે રોસા કરી મારી કો ભલા બી એવી જગ્યા મર્યાદા ન રાખે મારી. લાગવું પડે એમ તો ગોમરા મોડો છો ને તમે હવે ને ભાડો તમે 10 દાડા રહ્યા એટલે 10 દાડા તો ભાડો આલી દેવાનું બરાબર. મહિના સિવાય બીજું નહીં મળે અલા પારકારો વાળા ગામમાં ઘરનું તો કદું ભાડું લેવા આવી ગયો. એટલે તમે પોલીસ સ્ટેશન માં જઈ જાય અલા એ પોલીસ સ્ટેશન ટાઈમ પૂરો થાય ને તો પોલીસ વાળાને મળવા આવવું પડે ઘરેથી. પોલીસ વાળાને મારે ફોન કરવો પડશે. કીધું આ હવે તમે મૂર્ખને એમ કે હા તો ચોરને તમે છોડ્યા હવે પાછા ચોરી થવાની ચાલુ એ થાય ચોર ગામમાં. મત કહેતા હા. એટલે આ તો તમે કીએ દાડે હારો કામ કર્યો ગામમાં. આખી જિંદગી તમે ચોરી જ કરી છે ઓએ વધારે મત બોલો. એટલે આ તો તું ખાલી ઉંમરમાં મોટો એટલે તારી મર્યાદા રાખું ને હમણાં દસ પડ્યા હોત જમીન ઉપર ઓએ. એટલે હવે 10 દાડા તમે ભાડું ના કાઢો. કિશન આ તો ઉંમરમાં મોટો હાઈટ તો ભાડો તમે એની ખાલી આ ભણા નડે હોસ્પિટલ માં પડે હોય. ભણા તાર કાકાને પૂછ એમ કે મારામાં અવાજ ન મારો કરે. કાકો નહીં થતો મારો મોમો થાય. મોમાને પૂછ. તમે બોલતા ના આવે ને તો બોલવા નહીં. હવે- દસ દાડે ભાડું લાવી આપણે. ભાડું કોઈ નહીં મળે હું તો મહિનો એટલે પૂરો થયો. હું હમણાં એલા હથિયારે એલા હાથ લગાવું તો હમણાં એલા તમે એલા લુઈ હેઠશે. એટલે લુઈ હેડાડવું હેડાડતું એ હેડાડો, કેમ કે હેડાડો. એમ કે. ઉભા રહો. ના ના લેતા આવતું. હેડાડો. લે. તમે લાગ્યું વાત કરું. ઓય એ ઓહો માપેલા ભણા જા તું મારામાં પડે ભણા. હા હા? તો એટલે પારકાનું ઘરનું ભાડું લેવું અને એક તો ઉપરથી દાદા કાવડો છોડજો હા કલંજી તમે તો ખાલી પકડતા હો ને મને પકડતા મામા જ. તમે મને છોડો ખાલી છોડો હમણાં હું મને ત્રીજા ઓકે ત્રીજા હાથની કલમ નાખશે. એટલે તમે ખાલી પોલીસ સ્ટેશનમાં જઈને આયા એટલે હવે નવાઈ નહીં કરી હોય બીબીએ મારવું હોય ઓવે મોકા બીબી એમ મારું હોય કે બીબીએ મારશો. તો એને કલમ નહીં. આ તો હા, કલંડી બી ખાલી ભોજીલા રાખ્યો હોય ઓવે, પણ આ ઓવે. છૂટો કરીને તો જેવો તેવો નહીં હોય. આ તો મન ઉલટી મારો હશે, આ ઉલટી. તો મન મારું મામા છૂટી નહીં દીધા. દેખા હમણાં હોય ઢોકલા પડ્યા બોલ. હવે તમે આયા કેમ બહુ વાત કરો છો? હું ભાડું લેવા આવ્યો મારે ઘરનું લાભ ભાડું લાભ. ભાડું મળી જશે કાલ લાવ. આમ ભાડું ના મળ્યું તો કાલે હું વિરુદ્ધ થશે હો. પછી મજા નહીં આવે. લે ભાઈ, ઓય, એલા ઘરમાં પડી ને એલા બહાર છે. નેકલ નેકલ કલંડી હા. હું કહું હા
તમે 10 દાડા રહ્યા ને હા આનું ભાડો હાલ દો બરાબર. પણ હું તો મહિનો પૂરો રહીને ચોક સેટિંગ કરી મારા ઘરનું મહિનાનું ભેગું દીધું તમને મારે ભાડો હાલવું પડશે પહેલા. તો કાલે દેખા ભાડો હાલ દો બરાબર. ઠીક છે આ તો બદલો લેવાનો ઘર ઉપર આક્રમણ કર્યું અને તો ઓય હવે આ જાતો તો ના થાય એમ. ઠીક છે આહા મારા બેટા મો ભણો ગામમાં આયા રે હવે પાછા હવે અણરી બીકતી છે કે ફોરેસ્ટમાં આવ્યો ખાટલો લઈને હવે ફોજ સુધી ઘરે જ નહીં આવું. ફેરતી જગ્યા ગોતવા દે બાય કરાંચ ચૂવા દે મને. ખરેખર ચોરવાર જ નતા પોલીસ વાળા. લે હું હે હું કરાવ કટ લે હું તો કેમ ઘરે નતા ઉરાતો એટલે ઘરે તો હે ને પણ મજા નતા આવતા ને એટલે હવે મજા લેવા જેવું તો. કેમ મજા લેવા એટલે ઘરે એટલો પવન ના આવે કે તું સમજો મારી વાત નહીં. ઉપર કોઈ પવન નહીં આવતો થોડા કોક લેબડા બીજા તો પવન આવે ઉપર જેવો હું હે બાવળિયા કોરા હા પણ સોયલો થયો કે નહીં તડકારો ઘરે ઊંઘ નથી આવતી ને એટલે ઓય આવ્યો. તો લેબડા જેવો તો એટલે તું તાન ઘરે હોય લેબડા ને ફેબડા રહ્યો હોય સવાલ કરે હોય વકીલ જેમ તું કોઈ મોટો મારો સાહેબ બીજો નહીં હોય રેડ. આજકાલના છોકરો એટલે સવાલ કરવા માંડ્યા અમન. એટલે આ સુધી હું નેનો હતો ને તો મારા કાકાએ મને પૂછ્યું કે બટી એમ કે તું હું કરે ને હું નહીં કરતો. એટલે આજકાલના છોકરા મને એટલે સવાલ કરવા માંડ્યા કે અરબાજી તમે હોય કે હું તા. એટલે મારું મન ગમે એ જગ્યાએ હું ઘરવાળી તો મેટર સોલ્વ થઈ ગઈ. હવે ખાલી ખાટલા વાળો ટૂર કીયો હે. હા હે ને ભણા જાતું તો ને કરવું અને ને આ ઓપે તો રમાડી નાખો ખાટલા વાળો ની ટૂર વાત ને. કરો અરે મોરો ખાટલો સુરાઈ ગયો ઓય અરે મમ્મા ભણા તમે કરો આયા અરે આજે અમે તો આજી જેન્ટ્રી મારી. અને તમે હવે કી છે રેડિયો અમે નતા એટલે ગોમ હોનું હતું ને. હાચી વાત હવે તમે કી છે રેડિયો એમ અમે મોરે ખાટલા તલાશ માં ફરી ગયા. મોરે ખાટલા વાળો એક હાથમાં આવે ને તો રમાડી નાખો. આ તારી અરબો કાકો યાર મોરસ માં ઉતા હુઆ ખાટલો લઈને હુઆ અરબો હુઆ અરબન તમે એવું કહો. ઓળશો અરબો વાહ હે ને ઓ વધારે પડતી ડેરિંગ કરે ને આજ દાની ડેરિંગ ઉતારી નાખો એકા આપ તો એને એને રમાડું મારું નામ ભોણોની એને બા યાર દેવરાવ પર હલાવી દેશું દુનિયા ગોળી કરી દેશું ટોપમો હતા ને ટોપમો જ રહેશું. તિતન તિતન તુમ. ટોપ में હું ચોરી કરવા ટોપ में હતા હા આ સુનતા સુનતા તમે પાડકા ઘરથી વસ્તુ લઈને જતા રહો. સુનતો અરબો એટલે પહેલી વાત તો તમે હે ને આ વાત કણ કરી સોન તો કણ કીધું તાન કીધું અરબા એટલે તોન મેં મોન દીધું. એટલે તે તમે વાત એની કરો ઓ વાત કરતો સીધા પોઈન્ટ ઉપર આવો. મારી વાત સાંભળો. તમે કેમ મારે ઘરથી એમ પૂછ્યા વગર ખાટલો લઈને આવ્યા? કોઈ જ વાત બીજી કોઈ વાત આ નહીં. ખાટલો હા. એ તો તમે પોલીસ સ્ટેશન જતા રહ્યા ને એટલે મેં કીધું હવે પોલીસ વાળા સોરી કરી નહીં એટલે એમાં વળી લઈને આવતો રહ્યો અને મેં ચો પૂછવાનો આવે કોઈ. તારો બાળો ખાટલો હતો પેલી વાત તો તું બહુ બધી મત જા ને હું તાર કરતા ઉંમરમાં મોટો હોઉં. એટલે પણ કાન તું ઓલ્યા ઘરલા વાત કોનું ખાટલા કહેવાય? ન લેવડાય તો બારલા ન લેવડાય નેલા. હો? તારે ઘરે ધૂળ ઉડે કે હું તે દૂધીન ફૂડીન વાત ન કરતો ને દોત પાડી ઉઠા હોય હે ને એટલે હમણાં ફેરતી આ ધૂળ- એમને હમણાં હાલ તો પોલીસ સ્ટેશનમાં જઈ તમે રહ્યા અને પાછું મારે જ આવવું પડશે હમણાં મર્ડર કરી. મર્ડર ની કેસ તો તારા ઉપર ને મારા ઉપર લાગશે આપા હું એટલે કે અરબાજીરું મર્ડર કરી દીધો કે તારો લેવલે- અખબારમાં લખાશે હું ન્યૂઝપેપર માં જાશે હું ઓહો કેટલા ન્યૂઝ વાળા તો તારા સમાચારમાં આવ્યા કોઈ દાડું? હું ઓય બેદી તોરે બોલો ખાટલો મારે ઘરે મિલવા આવવાનું કે નહીં? આ વાત હે. એટલે ખાટલો મેળવા આવું. હા મિલવા આવવું પડશે. તમે નહીં તો સોળો આવશે. એ નમતી તો ના હાલે યાર ભાઈ. એટલે નહીં આવે તો તમે માર ખાઈ ના હાલો આવશો જ. ના હાલો ભક્તિ બોલ્યા ના હાલે તો પછી મારે હાથ ઉપાડવો પડશે. એટલે તો મારા ઉપર હાથ ઉપાડી હા એટલે તો એટલે એટલે તો તારે મારો ખાટલો છે ખાટલો બગાડશે તો હું નહીં. એટલે પેલી વાત તો તું બહુ બધી મત જા ભણા મતન કહી દઉં હોય તો પણ તમે એવું કરી મિલો તો પછી ખાટલો ભગવાન તમે પૈસા દેશો? હા એક તો ઘરથી વસ્તુ લઈને જતા રહો તો શરમ આવે? આટલા મોટા થઈને કોકને કાન તો આપણે ગોમડું નાક કપાય હોય. એવા ચોરી કરવા એટલે ઢોન છોડી દો અરબાજી ઓ મમ્મા ચોરી નહીં કરી તોરા ઘરે કોઈ નતું ને એટલે લઈને આવતો રહ્યો હોય એમાં તારે- પૂછવાનું ન હોય અરે બધી એના લે ચેકતી લે કોઈને પૂછતા કરતા નહીં હોય તારે ઘરે ખાટલો નહીં ડાયરેક્ટ ડિસિઝન જાતે જ લઈ લી
ડિસિઝન લે કે તો બીજા ઘરથી લાવે કા ખબર પડે તા હા તો બીજે જ ઘરથી લાવ્યો ને તારા ઘરથી ઈ તો અમે ઘરે નતા અમે ઘરે હોય તા નામ જાન ખબર પડે. આ માર મમારો ખાટલો દઈ દો. જાઓ લઈને જાઓ ના હું તો ના લઈને જાઉં. તોરે જ મિલવા આવવું પડશે. પગે લઈને આવ્યા પગે મિલવા આવવું એટલે પડશે. રાત તરો ને સપના દેખો સપના એટલે એને અરે એટલે સપના ઓ દાદી હાથ ઉપડી જશે હો તાર ઉપર. હાથ ઉપાડી ઓવે ઉપર દે કા ઉપડી જાય. એટલે આમ મોટો બટી માર ખાધું એટલે કરતી હજી જો. ઓ તું સમજે હું મન એટલે તે તારી જાતને સમજાવું હો. હું સમજે તું હું સમજે મન હું સમજે હા તું વણાન મારે એવું હોય જાત તરો લઈને જાત તરો ના ખાટલો અમે ના લઈને જા. તોરે જ મિલવા આવવું પડશે ઓય. મારું તો શરીર ટેવાઈ ગયું માર ખાઈ તમે લઈને જાઓ જે કઈ તમે માર ખાવા રેવાઈ ગયો ઓય. જા ભાઈ કોમ કર જા હેડ કોમ ખાટલા અલા તું ખાટલો મિલવા આવ ને બાકી પછી આમ મજા નહીં આવે લીંદા હેડ અલા બાટલો ફાટે. એટલે ભાડે આ તો હું વોકમાં હતો એટલે માર ખાધી હવે તમે હાથને ઉપાડતા મહેરબાની કરીને આને લઈને જાઓ એટલે વોકમાં હમણે તમે જ તમે જેવો ખાટલો લઈને આયા ને એવો જ મિલવા આવવો પડશે હેડો. આ તો હે ને મન માર્યો એટલી તોરે માર ખાવાની તો હું ખાટલો મેલવા આવું હવે વાર કે વ્યવહાર નહીં હા. તો હું તારે ઘરે ખાટલો લાવી અને હું મિલું તો તારે લઈને આવવો પડશે. હા આ વ્યવહાર કે હા. એલા લઈને જાય ને ભાઈ લઈને જાવ હવે તને તમે હેડો. ખાટલો લે ઉપાડો ખાટલો ન પડે યાર ભાઈ તમે મમ્મા તમે નરબરી લઈને આવ્યા હું હેડું. અરબાજી એટલે હવે તમને મિલવા આવું મેલવા ના આવે યાર ભાઈ લઈને જાઓ ભાઈ લઈને જાઓ અને હવે કોઈ દાડ હોમાં ન પડતા હોમાં ભીટકાતા નહીં એકાંત મને મળતા એકાંતમાં આ તમને ચેલેન્જ દેવું